વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. એમએસએમઈને ગણાવી ગુજરાતની કરોડરજ્જુ. મુખ્યમંત્રી આજે જામકંડોરણામાં જિલ્લા સહકારી બેંક સહિતની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં આપશે હાજરી. વડોદરામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. 5 ઇંચ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદી ફરીથી બે કાંઠે. આજે આણંદ, ખેડા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ. ગત 24 કલાકમાં અનેક પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની લાલ આંખ. ગેરકાયદેસર રીતે રેતી અને સફેદ પથ્થરનું ખનન કરતા 6 વાહનો ઝડપી પાડ્યા. 85 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. મોરબીમાં વર્લ્ડ હાર્ટ ડેની અનોખી ઉજવણી. કાર્ડિયાક અવેરનેસ અંગે જાગૃતિ લાવવા મેરેથોન અને સાયક્લોથોનનું કરાયું આયોજન. 1500થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર લીધો ભાગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહારાષ્ટ્રને 11,200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુણેના એક મેટ્રો ખંડનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આધુનિક શહેરોની જરૂરિયાત અનુસાર હાલની સરકાર કરી રહી છે કામ. મન કી બાત કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રોતાઓને ગણાવ્યા કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપ્યા અભિનંદન. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ થયા શાંત. ભાજપ, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર. નેપાળમાં પૂર અને ભૂસ્ખલને સર્જી તારાજી. અત્યાર સુધી 132 લોકોના મૃત્યુ, 64 લોકો ગુમ. નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી પ્રકાશ માનસિંગે તમામ સરકારી મશીનરીને ત્વરિત આપત્તિ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આપ્યા નિર્દેશ. ભારત બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં વરસાદ બન્યો વિઘ્ન. પીચ ભીની થઈ જવાને કારણે ન રમાઈ શકાયો ત્રીજા દિવસનો મુકાબલો. ટેસ્ટમાં પ્રથમ 3 દિવસની રમતમાં માત્ર 35 ઓવરની જ રમાઈ મેચ. 2 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ.